નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ ગિરનારની ગોદમાં આવેલું કાશ્મીરી બાપુના આશ્રમ. આ જગ્યા જે જગ્યા ઉપર તમને લિટરલી ફ્રેન્ડ શાંતિનો અનુભવ થાય. અને હું તમને આ વિડીયોની અંદર એવી માહિતી આપવાનો આવું છું કે કાશ્મીરી બાપુનું જીવન છે એ કેવું હતું અને આ જગ્યાની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. વિડીયો બહુ મસ્ત બનવાનો. થેન્ક યુ. સૌ પ્રથમ તો મિત્રો આ જગ્યા ઉપર આપણને નજરે પડે છે ગિરનાર પવિત્ર યાત્રાધામની જે જુનાગઢ પોલીસની ગાઈડલાઈન છે તે. ત્યારબાદ આપણે આગળ વધીએ અને હવે વિડીયોની શરૂઆત કરીએ. આશ્રમમાં પ્રવેશતા અહીંનું વાતાવરણ શહેરની ભાગદોડથી એકદમ અલગ અનુભવાય છે. અહીંની શાંતિ, આસપાસનું કુદરતી વાતાવરણ અને ધાર્મિક માહોલ મનને થોડીક ક્ષણો માટે રોકી દે છે. આજે આપણે અહીં માત્ર ફરવા માટે નથી આવ્યા, પરંતુ આ જગ્યા પાછળની કહાનીને સમજવાનો પણ એક પ્રયત્ન કરીશું. કાશ્મીરી બાપુ કોણ હતા? હવે વાત કરીએ કાશ્મીરી બાપુની ઉપલબ્ધ અહેવાલો મુજબ. કાશ્મીરી બાપુનું મૂળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજન દેવ હતું અને તેઓ નિરંજની અખાડાના સાથે જોડાયેલા એક સંત હતા. તેઓ લાંબા સમય સુધી ગિરનાર વિસ્તાર સાથે જોડાયેલા રહ્યા. તેમને ઓળખ માત્ર સાધના પૂરતી નહોતી, ભજન, સાધના અને અન્નક સેવા સાથે પણ તેમનું નામ ખૂબ જોડાયેલું હતું. દોસ્તો, 6 ફેબ્રુઆરી 2022ના રોજ 97 વર્ષની ઉંમરે કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા. ત્યારબાદ તેમની સમાધિ આપવામાં આવી. એટલે આજે પણ જે આશ્રમમાં જોઈ રહ્યા છો તે માત્ર એક સ્થળ નથી, પરંતુ તેમની સ્મૃતિ અને તેમની સાધના સાથે જોડાયેલી જગ્યા છે. આશ્રમની વાત આવે અને સાધનાની વાત ન થાય એવું શક્ય નથી. કાશ્મીરી બાપુની સાધના સાથે અહીંની ધૂણી આધ્યાત્મિક પરંપરાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. આ પ્રકારની જગ્યાએ સ્થાનિક લોકો અને ભક્તોમાં ઘણી માન્યતાઓ હોય છે, પરંતુ આપણે અહીં કોઈ પણ વાતને અંધશ્રદ્ધા તરીકે નહીં, પરંતુ સ્થાનિક પરંપરા અને લોકોની આસ્થા તરીકે સમજવાનો પ્રયત્ન કરીશું. અને સૌથી મહત્વની વાત, આવી પવિત્ર જગ્યાએ આપણે શાંતિ અને સન્માન જાળવવું જોઈએ. મિત્રો, આશ્રમ પરિસરમાં વિવિધ ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા ઉલ્લેખો મળે છે. અહીં ખોડિયાર માતાજી, મહાદેવ અને કુમાર સ્વામી સાથે જોડાયેલા મંદિરનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ખાસ કરીને અહીંના મહાદેવને દાતારેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ જગ્યા ઉપર જે મને અનુભવાયેલી વાત છે એ છે શાંતિ અને ગિરનારની પ્રકૃતિની અંદર એક આધ્યાત્મિકતાના દર્શન થાય એવું એક જો કોઈ પ્રતીક હોય તો એ છે કાશ્મીરી બાપુનો આશ્રમ. આ જગ્યા મારી બેક સાઈડની અંદર જે જંગલ છે, આ ઝાડીઓ, આ ગિરનારનું પ્રકૃતિ સૌંદર્ય, એની વચ્ચે આ જગ્યા સ્થિત છે. વિચાર કરો કેવા વાઇબ્રેશન છે. ખાલી ફીલ કરીએ તો પણ મજા આવે, એ શાંતિનો અનુભવ થાય. એટલે હું તમને એમ કહેવા માગું છું, તમે જ્યારે ગિરનાર આવો તો આ જગ્યાની વિશેષ મુલાકાત લેવાનું ભૂલતા નહીં, મજા આવશે. બાકી આ વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરો તમારા મિત્રો સાથે, કોમેન્ટની અંદર જય ગિરનારી લખો અને સબસ્ક્રાઈબ કરવાનું અંતમાં ભૂલતા નહીં. થેન્ક યુ.